જ્યારે આપણે પ્રાચીન યુદ્ધો વિશે વિચારીએ છીએ ત્યારે મનમાં શું આવે છે? હજારો સૈનિકો, તલવારોનો ખણખણાટ અને હાથીઓની ચિંગાડ, ખરું ને? પણ શું યુદ્ધો ખરેખર ફક્ત આમ જ જીતાતા હતા? વેલ, ઇતિહાસ કંઈક અલગ જ કહે છે. અસલી જીત તો એવા ગુપ્ત શસ્ત્રો અને એવી ચાલથી મળતી જેની જાણ દુશ્મનને તો શું, ક્યારેક તો પોતાના સૈનિકોને પણ નહોતી હોતી. તો સવાલ એ છે કે જો માત્ર તાકાત જ બધું નહોતી, તો એવી કઈ અદૃશ્ય શક્તિ હતી જે સામ્રાજ્યનો પાયો નાખતી અને મોટા મોટા રાજાઓને ધૂળ ચાટતા કરી દેતી હતી? આને જવાબ છે બુદ્ધિ. પ્રાચીન શાસકો બરાબર જાણતા હતા કે યુદ્ધ મેદાનમાં લડાય એ પહેલાં મગજમાં જીતાય છે. સાચી જીત દુશ્મનના શરીર પર નહીં પણ એના મનોબળ પર મેળવવાની હોય છે. અને આજે આપણે આવા જ કેટલાક રહસ્યો પરથી પડદો ઉઠાવવાના છીએ. તો ચાલો સફર શરૂ કરીએ એવા હથિયારોથી જે દેખાતા નહોતા, કારણ કે એ પથ્થરોમાં છુપાયેલા હતા. હા, આપણે વાત કરી રહ્યા છીએ કિલ્લાઓની, જે ફક્ત રક્ષણ માટેની દિવાલો નહોતી, પણ દુશ્મનને ફસાવવા માટે બનાવેલી એક વિશાળ પથ્થરની જાળ હતી. કિલ્લાને એક જીવંત શિકારીની જેમ બનાવવામાં આવતો. વિચારો, દુશ્મન અંદર ઘૂસે અને તરત જ એક ભૂલભુલામણીમાં ખોવાઈ જાય. દરવાજાની બરાબર ઉપર બનાવવામાં આવતા મર્ડર હોલ્સ, જ્યાંથી દુશ્મનો પર ઉકળતા તેલ અને ગરમ રેતીનો વરસાદ થતો. અરે, ભારતના ગોલકોંડા જેવા કિલ્લાઓમાં તો એવી ઇકોસિસ્ટમ હતી કે મુખ્ય દરવાજા પર થતો નાનકડો અવાજ પણ સીધો રાજાના ઓરડા સુધી પહોંચતો. આ એક એવી જાળ હતી જે દુશ્મનને અંદરથી જ ખતમ કરી નાખતી. પણ પથ્થરના કિલ્લા તો માત્ર શરૂઆત હતી. અસલી ચાલાકી તો પ્રકૃતિને જ હથિયાર બનાવવામાં હતી. પ્રાચીન શાસકોએ ઝાડ, પાન, પ્રાણીઓ અને રોગોને પણ યુદ્ધના મેદાનમાં ઉતારી દીધા હતા. અહીંથી જ શરૂઆત થઈ હતી કેમિકલ અને બાયોલોજિકલ વોરફેરની. આનું સૌથી ભયાનક, સૌથી રહસ્યમય ઉદાહરણ હતું ગ્રીક ફાયર. બાયઝેન્ટાઇન સામ્રાજ્યનું એક એવું ગુપ્ત શસ્ત્ર જેનું રહસ્ય આજે પણ ઇતિહાસના પાનામાં ક્યાંક દટાયેલું છે. આ એક જ હથિયારે તેમને સદીઓ સુધી સમુદ્ર પર રાજ કરાવ્યો. આ કોઈ સામાન્ય આગ નહોતી. આ એક એવું રહસ્યમય પ્રવાહી હતું કે જેના પર પાણી નાખવાથી તે ઓલવાતી નહીં, પણ ઉલટાની વધુ ભડકતી હતી. કલ્પના કરો, દુશ્મનના જહાજો પર આને ફેંકવામાં આવે અને જોતજોતામાં આખી નૌકાસેના આગની લપેટમાં આવી જાય. તેની ફોર્મ્યુલા એટલી ગુપ્ત રાખવામાં આવી કે સદીઓ પછી પણ કોઈએ રહસ્ય ઉકેલી શક્યું નથી. અને ક્રિએટિવિટી કેવી ઘાતક હોઈ શકે એના ઉદાહરણો તો જુઓ. સેનાપતિ હેનિબલ માટીના માટલામાં ઝેરી સાપ ભરીને દુશ્મનના જહાજો પર ફેંકતો. હવે સૈનિકો લડે કે સાપથી બચે? તૈમૂર લંગે તો એક ડગલું આગળ વધીને હાથીઓની વિશાળ સેનાને હરાવવા માટે ઊંટોની પીઠ પર સળગતું ઘાસ બાંધીને તેમને હાથીઓ તરફ દોડાવી દીધા. આગના ગોળા જેવા ઊંટોને પોતાની તરફ આવતા જોઈને હાથીઓ એવા ભડક્યા કે પોતાની જ સેનાને કચડતા ભાગ્યા. પણ પ્રકૃતિનો સૌથી ભયાનક ઉપયોગ હતો રોગચાળાને હથિયાર બનાવવાનો. જ્યારે કોઈ કિલ્લો જીતી ન શકાય ત્યારે હુમલાખોર સેના પ્લેગ જેવી ભયંકર બીમારીથી મરેલા શરીરને કેટપલ્ટથી કિલ્લાની અંદર ફેંકતી. ધીમે ધીમે કિલ્લાની અંદર તલવાર નહીં પણ બીમારી ફેલાતી અને આખું શહેર લડ્યા વગર જ હાર માની લેતું. આ હતું દુનિયાનું પહેલું બાયોલોજિકલ વોર. અત્યાર સુધી આપણે જે શસ્ત્રો જોયા એ ભલે છુપાયેલા હતા, પણ હતા તો ખરા. પણ હવે વાત કરીએ એવા હથિયારોની જે બિલકુલ અદૃશ્ય હતા, છતાં સૌથી વધુ ઘાતક હતા. આ એવા હથિયારો હતા જે શરીર પર નહીં, સીધા દુશ્મનના મન પર વાર કરતા હતા. અને આમાં સૌથી કુખ્યાત નામ હતું વિષકન્યા, મૌર્ય સામ્રાજ્યનું એક જીવતું, શ્વાસ લેતું ગુપ્ત હથિયાર. આ એવી સ્ત્રીઓ હતી જેમને બાળપણથી જ ધીમે ધીમે ઓછી માત્રામાં ઝેર આપીને તૈયાર કરાતી, જેથી તેમનું આખું શરીર જ ઝેરીલું બની જાય. પછી તેમનો માત્ર એક સ્પર્શ પણ દુશ્મન રાજા માટે મોતનું કારણ બની જતો. ચાણક્ય જેવા મહાન રણનીતિકારે પણ આ જીવંત હથિયારનો ઉપયોગ કર્યો હોવાનું કહેવાય છે. આ બતાવે છે કે મનની લડાઈ કેટલી ખતરનાક હતી. મનોબળ તોડવાની બીજી એક અદ્ભુત યુક્તિ હતી શક્તિનો ભ્રમ બનાવવાની. માની લો કે એક નાની સેના છે, પણ રાત્રે તે હજારો મશાલો સળગાવે અને સેંકડો નગારા એક સાથે વગાડે, તો દૂરથી દુશ્મનને શું લાગે કે સામે લાખોની સેના છે, અને આ ડર જ તેમને લડ્યા પહેલાં અડધા હરાવી દેતો.
તો ચાલો હવે ખાસ ભારતના પોતાના કેટલાક અનોખા અને ગુપ્ત શસ્ત્રો પર નજર કરીએ જે સાબિત કરે છે કે અહીંની યુદ્ધકળા કેટલી આગળ વધેલી અને ક્રિએટિવ હતી. આમાંથી એક હતું ઉરુમી, જે તલવાર ઓછી અને સ્ટીલનો ચાબુક વધુ લાગતી. આ કોઈ સામાન્ય તલવાર નહોતી. એ સ્ટીલની બનેલી એકદમ લવચીક પટ્ટીઓ હતી જે ચાબુકની જેમ હવામાં લહેરાવીને એકસાથે અનેક દુશ્મનોને ઘાયલ કરી શકતી. પણ એને ચલાવવો એટલું મુશ્કેલ હતું કે એક નાની ભૂલ પણ યોદ્ધાને પોતાને જ ઘાયલ કરી દેતી. એટલે જ આ ફક્ત એક્સપર્ટ યોદ્ધાઓનું જ ગુપ્ત શસ્ત્ર હતું. અને હવે વાત એ હથિયારની જેણે દગા અને અચાનક હુમલાની આખી વ્યાખ્યા જ બદલી નાખી: વાઘનખ. વાઘના પંજા જેવું દેખાતું આ ઘાતક હથિયાર હાથમાં સહેલાઈથી છુપાવી શકાતું, અને એનું સૌથી પ્રસિદ્ધ ઉદાહરણ છે છત્રપતિ શિવાજી મહારાજ. જ્યારે અફઝલ ખાને ગળે મળવાના બહાને દગો આપવાનો પ્રયત્ન કર્યો ત્યારે શિવાજી મહારાજે આ જ વાઘનખથી તેનો ખેલ ખતમ કરી દીધો. અફઝલ ખાનને તો છેલ્લી ક્ષણ સુધી ખબર પણ ન પડી કે હુમલો ક્યાંથી અને કેવી રીતે થયો. તો આ બધા ઉદાહરણો પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે: ભલે ગ્રીક ફાયર હોય, વિષકન્યા હોય કે પછી વાઘનખ, આ શસ્ત્રોની અસલી તાકાત તેમની બનાવટ કે ઝેરમાં નહીં પણ તેમની ગુપ્તતામાં હતી. યુદ્ધ એ જ જીતતો જે દુશ્મનને સરપ્રાઇઝ આપી દેતો. એટલે એ સ્પષ્ટ છે કે પ્રાચીન યુદ્ધો માત્ર તલવાર અને ભાલાની રમત નહોતા. એ તો શક્તિ, બુદ્ધિ, વિજ્ઞાન અને મનોવિજ્ઞાનનું એક જટિલ યુદ્ધ ક્ષેત્ર હતું. અસલી લડાઈ તો પડદા પાછળ લડાતી હતી, અને એ જ નક્કી કરતી હતી કે ઇતિહાસ કોને વિજેતા તરીકે યાદ રાખશે. અને આ બધી વાતો આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. આજે આપણી પાસે ડ્રોન, મિસાઇલ અને અત્યાધુનિક ટેકનોલોજી છે. બધું બદલાઈ ગયું છે. પણ શું યુદ્ધનો મૂળભૂત નિયમ બદલાયો છે? શું આજે પણ દુશ્મનના શરીર પર હુમલો કરવા કરતાં પહેલાં તેના મનોબળને તોડવું એ જ જીતનું સૌથી મોટું શસ્ત્ર નથી? વિચારવા જેવી વાત છે.